ધબકાર ન્યૂઝના અહેવાલની અસર. સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ તંત્ર આવ્યું હરકતમાં. ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પસાર થતી માળિયા શાખા કેનલની બાજુમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે બનાવેલ નહેર બ્લોકેજ થતાં 3 થી 4 હજાર વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયા હતા. આ બાબતના સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા નર્મદા વિભાગના અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે સૂચના કરવામાં આવી હતી. નર્મદા વિભાગના અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર આવીને પરિસ્થિતિનો તાગ મેળવીને ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ટૂંક સમયમાં જ બ્લોકેજ નહેરનું સમારકામ શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. ખેડૂતો દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમજ 2500 વીઘા જમીનમાં ધોવાણ થયું છે અને કપાસનો સંપૂર્ણપણે નાશ થયેલ છે તેનું સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ.